વડનગર નગરપાલિકા વિસ્તારના ઘાસકોળ અને અમરથોડ ડાય વોટર વર્કસ ખાતે નવીન બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન નિલેશભાઈ શાહ, ઉપપ્રમુખ જયંતિજી ઠાકોર તેમજ કારોબારી સમિતિ ચેરમેન સમીરભાઈ પટેલ સહિત નગરસેવક ગિરીશભાઈ પટેલ, જાગૃતિબેન પટેલ તેમજ નેતા જતીનભાઈ દરજી, સંગઠનના પ્રમુખ મયંકભાઈ પટેલ સહિત અનેકવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ અને ટીમની દેખરેખ હેઠળ ઉત્સાહી ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ સહિત સક્રિય એન્જિનિયર વિકાસ પ્રજાપતિની ટીમ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વડનગર નગરજનોને દૈનિક 65 લાખ લીટર પાણીની જરૂરિયાત સામે ધરોઈથી આવતું પાણી પહોંચતું નથી, જેથી એક દિવસ છોડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. વડનગર નગરપાલિકા દ્વારા અમરથોડ અને ઘાસકોળ વિસ્તારમાં નવીન 2 બોર ઝડપથી બનશે તો પાણીનું વિતરણ દૈનિક કરાય તેવું પણ આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર હોવાનું ચર્ચાય છે. જો આ થાય તો નગરજનોની તકલીફમાં રાહત થાય. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ.